નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર સમજવાનું છે. સામાન્ય રીતે આપણે ન્યાયતંત્ર શબ્દ આવે એટલે આપણને કોર્ટ કચેરી યાદ આવે. તો આ કોર્ટ કચેરીમાં કઈ રીતે કાર્યવાહી થાય છે તેને આપણે સમજવા પ્રયત્ન કરીશું. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ કાયદા ઘડવાનું, કારોબારીનું કામ ઘડેલા કાયદાનો અમલ કરવાનું અને ન્યાયતંત્રનું કામ કાયદાનું પાલન ન કરનારને દંડ કે સજા કરવાનું છે. તો આ 3 અંગો એકબીજા સાથે જોડાયેલા છે, જે કદાપી અલગ થઈ શકતા નથી. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર સર્વોચ્ચ અદાલત છે, એટલે કે સુપ્રીમ કોર્ટ છે. જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ છે. અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો છે. એટલે આ પ્રકારે ભારતની ન્યાય વ્યવસ્થા પિરામિડ આકારે ગોઠવાયેલી છે. ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે, એ ટોપ પર આવેલી છે, સર્વોપરી છે. તો આ સર્વોચ્ચ અદાલતના દેખરેખ હેઠળ અન્ય અદાલતોમાં કાર્યવાહી થાય છે. અહીં ચિત્રની અંદર જે તમે બીજું ચિત્ર જોઈ શકો છો એ સર્વોચ્ચ અદાલતના પરિસરનું છે. સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી ખાતે આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ન્યાયતંત્રનું મહત્વ. ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા માટે તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેને બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. એટલે ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચેના હોય, ત્યાર પછી રાજ્ય વચ્ચેના હોય, તેમના કાર્ય વિભાજન લગતી કોઈ વિસંવાદિતા સર્જાય એટલે મતભેદ સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ના થાય, એટલે કોઈ ભૂલ ના રહી જાય, કોઈ ન્યાય આપવામાં મોડું ના થઈ જાય, નાગરિકોને ઝડપી ન્યાય મળે અને એ સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે
તથા ધારાસભાની આબખુદશાહીના પરિણામે જાગૃત, નિડર, સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. ત્યાર પછી આપણે જોઈશું સર્વોચ્ચ અદાલત. દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે. એ ઉપરાંત અન્ય 28 જેટલા ન્યાયાધીશોની સંખ્યા સર્વોચ્ચ અદાલતમાં નક્કી કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, તો તે બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. એટલે આમ તો સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા સંસદ ફેરફાર કરી શકે, પરંતુ રાષ્ટ્રપતિ પાસે પણ સત્તા છે. એટલે રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, કામ વધી પડ્યા છે, ત્યારે બંધારણની સત્તા મુજબ તે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે અને પ્રથમ નાગરિકના હોવાના નાતે કે એના લીધે એની પાસે આ સર્વાધિક સત્તા છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયતના આધારે એટલે સિનિયરિટીના આધારે થાય છે અને તે રાષ્ટ્રપતિ જ કરે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. આ રીતે આ મહત્વની સર્વોચ્ચ અદાલત. હવે સર્વોચ્ચ અદાલત જે છે તે એ અદાલતના ન્યાયાધીશોની લાયકાતો આપણે જોવાની છે. સર્વોચ્ચ અદાલત સર્વોપરી હોય તો એના ન્યાયાધીશોની લાયકાત પણ એવી જ હોય. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામનાર વ્યક્તિમાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ? તો સૌપ્રથમ એ ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ. ભારતીય સિવાય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કોઈ બની જ ના શકે. એટલે પહેલી શરત તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી શરત, ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોવી જોઈએ. પછી એ રાજ્યોની કોઈ પણ વડી અદાલત હોય, પણ એને 5 વર્ષ સુધી ત્યાં ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એટલે 10 વર્ષ સુધી એને વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. ત્યાર પછી તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. એટલે 65 વર્ષ સુધીની મર્યાદા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય 65 વર્ષની છે. ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે છે. ત્યાર પછી જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સમયાવધિ. એમની સમયાવધિ જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનું નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે 65 વર્ષ સુધી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કામ કરી શકે છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. આપણે જોયું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ થવા માટે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલ તરીકે વકીલાતનો અનુભવ એની પાસે હોવો જોઈએ. પણ નિવૃત્ત થયા પછી એ વકીલાત પણ કરી શકતા નથી.
એટલે નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. એમને બહોળો અનુભવ હોય છે અને એ અનુભવના આધારે યોગ્ય રીતે નિર્ણય આપી શકે છે, તપાસ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. કેટલીક વખત કેટલાક સંજોગો એવા પર થયેલા હોય કે યોગ્ય રીતે એ પોતાની ફરજો બજાવી ન શકે તો એ ફરજમાંથી મુક્ત થઈ શકે. તો એના માટે જેને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિએ કરેલી છે, તો લેખિતમાં રાજીનામું પણ એ રાષ્ટ્રપતિને જ આપે છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમને બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે પછી ગંભીર ગેરરીતિ કરી છે કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના એમને સત્તા સ્થાને તે દૂર કરી શકાતા નથી. એના માટે તો સંસદ બોલાવવી પડે. સંસદના કોઈ પણ ગૃહની અંદર એની સામે મહાઅભિયોગની કાર્યવાહી થાય છે અને ત્યાર પછી એને સત્તા સ્થાનેથી ખસેડી શકાય છે. અને તે માટેની કાર્યવાહી આપણે જોવાની છે. તો સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનારા હોય, એટલે કુલ બહુમતીના અને એમાં પાછા હાજર હોય અને મત આપનારાના ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલો હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવે છે. એટલે કેટલીક વખત સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એની સામે કોઈ પણ પ્રકારના આરોપ મૂકવામાં આવેલો હોય તો પોતાના બચાવ માટે એ પોતાનું નિવેદન રજૂ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો હોદ્દા ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે કે સહી કરવી પડે છે. ત્યાર પછી જોઈએ તો અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર. ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પ્રથમ આપણે જોઈએ તો મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે મૌલિક અધિકાર ક્ષેત્ર કહેવાય છે. એટલે પ્રથમ વખત જ એ તકરાર સાંભળે છે અને નિર્ણય આપી દે છે કે આપવાની સત્તા છે, તેને મૌલિક હુકુમત કહેવાય છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ બીજી અદાલતને નથી, માત્ર ને માત્ર સર્વોચ્ચ અદાલતને જ છે, એ મૂળભૂત ક્ષેત્રાધિકાર છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકાર હોવા જોઈએ જેમના વિવાદોનું નિરાકરણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. તો કઈ કઈ સત્તાઓ છે એ આપણે જોઈએ તો સંઘ સરકાર અને એક કે તેથી વધારે રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદોનું નિવારણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો હોય એક પક્ષે અને સામે પક્ષે બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના જે મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા એ સુપ્રીમ કોર્ટની એટલે કે સર્વોચ્ચ અદાલતની.
બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેના એટલે કે રાજ્ય વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. ભારતના નાગરિકોને મૂળભૂત 6 અધિકારો આપવામાં આવેલા છે, જે અગાઉના પાઠમાં આપણે જોયા છે. એમાં સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર છે, બંધારણીય ઇલાજનો અધિકાર છે. એ રીતે ભારતના નાગરિકોને મૂળભૂત જે 6 અધિકારો આપવામાં આવેલા છે. તો આ અધિકારોને રક્ષણ કરવાની જવાબદારી એ સર્વોચ્ચ અદાલતની છે. ભારતના નાગરિકોને જે મૂળભૂત 6 અધિકારો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા પડશે. એમાં સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધનો અધિકાર કે હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. એ રીતે કુલ 6 અધિકારો છે જે મૂળભૂત હક્કો છે. તો એને રક્ષણની જવાબદારી એ અદાલતોની છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચે નદીના પાણીના વહેંચણી ઉપયોગ બાબતના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય પંચ એટલે એના માટેની અલગથી ટ્રિબ્યુનલો કામ કરે છે, તે ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે. એટલે સર્વોચ્ચ અદાલતે કોઈ પણ પ્રકારનો ન્યાય આપેલો હોય તે દરેકે સ્વીકારવો જ પડે છે. સર્વોચ્ચ અદાલત આખરી અદાલત છે. પરિણામે આ અદાલતમાંથી બીજા કોઈ અન્ય અદાલતમાં કોઈ પણ પ્રશ્નને લઈ જઈ શકાતો નથી. આ રીતે મૂળભૂત ક્ષેત્રાધિકાર. ત્યાર પછી આપણે જોઈશું અપીલનું ક્ષેત્રાધિકાર. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે: બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો, ફોજદારી દાવાના કેસો. ભારતમાંની કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાઓનું ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોને ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે કેટલાક સંજોગોમાં વડી અદાલતે જે ન્યાય આપેલું છે તે પક્ષકારને મંજૂર નથી. અને એવા સમયગાળા દરમિયાન અદાલતે જે ચુકાદાઓ આપેલા હોય છે એમાં વડી અદાલતને પણ એવું લાગે કે આ કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને ખોટી રીતે નિર્ણય અપાઈ ગયો છે કે અપાયેલ છે, તે એ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. વડી અદાલતે એમને પ્રમાણપત્ર આપેલું હોય છે, પરંતુ કેટલીક વખતે વડી અદાલતમાં આવું પ્રમાણપત્ર ના આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે,
તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. અને એ રીતે પક્ષકાર જેને વડી અદાલતથી ન્યાય નથી, જેને ન્યાય મળેલો છે એનાથી એ સંતુષ્ટ નથી ટૂંકમાં, તો ન્યાય મેળવવા માટે એ સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવી શકે છે. તો સર્વોચ્ચ અદાલતની અંદર જ્યારે પક્ષકાર પોતે ન્યાય મેળવવા માટે જાય છે ત્યારે એની પણ કેટલાક નિયમો છે. તો અપીલનું નવું કારણ ઉમેરી શકાતું નથી. એટલે જે પ્રશ્ને એને વડી અદાલતમાંથી એને સંતોષ એને મળ્યો નથી, અથવા તો એને યોગ્ય નિર્ણય એને મળેલો છે, ન્યાય મળેલો છે, જે એને યોગ્ય નથી લાગતું, તો સર્વોચ્ચ અદાલતમાં આવીને એટલે કે સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. જે વડી અદાલતમાં જે કારણ છે એ જ કારણ એને સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવું પડે. એટલે નવું કારણ ઉમેરી શકાતું નથી અને કેસનો પક્ષકાર એ જ કારણસર અપીલ કરી શકે છે. એટલે જે કારણ હોય એ જ કારણસર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય અને એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. જે તે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતોમાં કે અન્ય અદાલતોમાં ખોટી રીતે અપાયો છે, જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. ટૂંકમાં વડી અદાલતમાં જે પ્રશ્ન હોય અને જે વ્યક્તિએ અપીલ કરેલી હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં એ જ પ્રશ્નને અપીલ કરી શકે અને એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં પક્ષકાર તરીકે રહી શકે. ત્યાર પછી દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમની દીવાની દાવાના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો ફોજદારી દાવાના કેસો. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યા હોય, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે. એટલે ફોજદારી કેસોની અંદર નીચલી અદાલતે એટલે જે તાલુકા જિલ્લા અદાલતો છે એમણે મૃત્યુદંડની સજામાંથી એમને મુક્ત કર્યા છે, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે. કેમ કે આવા સમયે 2 પક્ષકારો હોય છે. તો એ પક્ષકાર જેને મૃત્યુદંડની સજામાંથી એને મુક્ત થવું હોય તે એ અન્ય અદાલતમાં એ ન્યાય માટે જઈ શકે પોતાના બચાવ માટે. એટલે ટૂંકમાં વડી અદાલત કરતાં નીચેની અદાલતો એટલે કે જે જિલ્લા અદાલતો છે કે પછી તાલુકા અદાલતો છે, એટલે એ અદાલતોએ એને મૃત્યુદંડની સજા કરી છે. મૃત્યુદંડની સજામાંથી એને મુક્ત કર્યા છે. પણ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ કરી શકે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે તે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે પુનઃ સમીક્ષા કરે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન હોય તે એક વખતે સર્વોચ્ચ અદાલતમાં એ આવી જાય છે.
તો સર્વોચ્ચ અદાલતે જે કોઈ નિર્ણય આપેલો હોય એ નિર્ણય પક્ષકારે માનવું જ પડે. પરંતુ કેટલીક વખત એવું પણ બને કે પેલો પક્ષકાર જે સર્વોચ્ચ અદાલતે એને નિર્ણય આપેલો છે એને સ્વીકારવા માટે તૈયાર ના હોય, તો ફરી પાછી સર્વોચ્ચ અદાલત એને પુનઃ સમીક્ષા કરી શકે છે. એટલે પોતે જ એનું પુનરાવલોકન કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં એ પરત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે, એટલે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને અદાલતની જે સત્તા કે અધિકારમાં વધારો કરી શકે છે. એટલે એક વખત સર્વોચ્ચ અદાલતમાં જે કોઈ કેસ આવી જાય એ સર્વોચ્ચ અદાલતમાંથી અન્ય કોઈ અદાલતમાં જઈ શકતા નથી. ત્યાર પછી આપણે જોઈશું તો સલાહકારી અધિકાર ક્ષેત્ર છે એને જોઈએ. જો રાષ્ટ્રપતિના અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો, જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતા કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. જાહેર હિતને સ્પર્શતો પ્રશ્ન હોય એટલે જેમાં સમસ્ત સમાજ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો હોય છે, ત્યારે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો રાષ્ટ્રપતિ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. તો આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. એટલે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે જે કોઈ પ્રશ્ન હોય એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને મોકલી શકે. સર્વોચ્ચ અદાલત એના પર વિચારણા કરી શકે, અભિપ્રાય પણ કરી શકે. અને એમને અભિપ્રાય આપવું કે વિચારણા કરવું યોગ્ય ન લાગે તો સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને પરત મોકલી આપે છે. અને રાષ્ટ્રપતિને પણ સર્વોચ્ચ અદાલતે જે કોઈ અભિપ્રાય આપેલો છે એ સર્વોચ્ચ અદાલતને એ રાષ્ટ્રપતિ એને સ્વીકારવા માટે બંધન કરતા નથી. એટલે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ સર્વોચ્ચ અદાલતે એમને જે કોઈ પણ પ્રકારના અભિપ્રાયો આપેલા છે એ સ્વીકારી પણ શકે અને ના પણ સ્વીકારી શકે. એ રીતે સલાહ ક્ષેત્રાધિકાર આવે છે. ત્યાર પછી આપણે જોઈશું અન્ય સત્તાઓ કઈ કઈ છે સર્વોચ્ચ અદાલત પાસે તે જોઈએ. તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. એટલે સર્વોચ્ચ અદાલતે જ પોતે કોઈ પણ નિર્ણય આપેલો હોય તો એને પુનઃ સમીક્ષા કરવાની એની પાસે સત્તા છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. અદાલતનો તિરસ્કાર ના કરી શકાય. આપણે કાયદા દ્વારા સ્થાપિત સરકારના નાગરિકો છીએ. અધિકારો આપણને મળેલા છે તો સામે પક્ષે ફરજો પણ અદા કરવાની છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. અધિકારોના રક્ષણ માટે ન્યાયતંત્ર છે, ન્યાય વ્યવસ્થા છે, એના માટે અદાલતો છે. હવે જો કોઈ વ્યક્તિ અદાલતનો તિરસ્કાર કરે કે અદાલતના નિર્ણયોને એ ના સ્વીકારે, એ ચાલે નહીં. તો એના માટે અદાલતી તિરસ્કાર માટે એને સર્વોચ્ચ અદાલત સજા કરી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી, બંધારણ મહત્વનું છે અને જે કાયદાનું ઘડતર કરવામાં આવેલું છે એમાં મૂળભૂત હક્કો જે છે એનાથી દૂર છે, તો એવા સમયગાળા દરમિયાન એટલે બંધારણ મુજબ કાયદાનું ઘડતર નથી કરવામાં આવ્યું
તો એવા હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. એ સત્તા તેના બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે. આ રીતે સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી જોઈશું આપણે નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ. નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ ગણાય છે અને તે સર્વને શિરોમાન્ય હોય છે, એ શિરોમાન્ય ગણાય છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનારને સજાને પાત્ર ઠરે છે. એટલે નજીરી અદાલતમાં અગાઉ જે તે કોઈ પણ સર્વોચ્ચ અદાલતે નિર્ણયો આપેલા છે તો એના માટેના જે બધા પુરાવાઓ છે, એના રેકોર્ડ છે એની પાસે. તો અગાઉ જે કોઈ ઘટના ઘટી હોય, કોઈ પ્રશ્ન સર્જાયો હોય અને ફરી નવેસરથી આવો કોઈ પ્રશ્ન આવેલો હોય, એવી કોઈ ઘટના ઘટી હોય, ત્યારે નિર્ણય આપતી વખતે અગાઉ આ પ્રશ્ને, આ ઘટનાના સમયે આ પ્રકારનો નિર્ણય આપવામાં આવેલો છે. એટલે એ રીતે સંદર્ભે ટાંકીને ન્યાય આપવાનો હોય છે. એટલે કે સર્વોચ્ચ અદાલત ન્યાય આપે છે અને એ બધા પુરાવા એ નજીરી પુરાવા એટલે એ નજીરી અદાલત છે. તો આ પ્રકારે નજીરી અદાલત મહત્વની છે. ત્યાર પછી આપણે જોઈશું તો ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ જે છે એ અહીંયા લિસ્ટ આપેલું છે અને વર્તમાન પ્રથમ હતા જે H.J. કણિયા અને ત્યાર પછી છેલ્લા છે રંજન ગોગોઈ. એટલે આ પ્રકારે વર્તમાન છે. એટલે આ પ્રકારે ભારતના બધા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ થઈ ગયા છે. એનું લિસ્ટ આપણને તમને અહીં મૂકવામાં આવેલું છે જે તમે જોઈ શકશો. આ રીતે ભારતની આ ન્યાય પ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ છે એ બંધારણ સાથે જોડાયેલો છે. આજે તો વિવિધ પ્રકારની જાહેર પરીક્ષાઓ યોજાતી હોય છે અને એમાં સારો દેખાવ કરવા માટે જનરલ નોલેજ જરૂરી છે. તો આ પાઠની અંદર તો એવી ઘણી બધી બાબતો છે જે જનરલ નોલેજ તરીકે તમારા માટે ઉપયોગી છે. આવી જાહેર પરીક્ષાઓમાં કે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમારે સારા દેખાવ કરવા માટે અત્યારથી તૈયાર થવું પડે. અને ઘણા બધા એવા પ્રકારના આમાં જે સત્તાઓ છે એને તમારે યાદ રાખવાની છે. દાખલા તરીકે આપણે ભારતના પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિ, એ આપણી પાસે મગજમાં હોવું જ જોઈએ. દેશની સર્વોપરી અદાલત છે તે સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે એ તમને તરત તમારા મગજમાં હોવું જ જોઈએ કે રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપી શકે છે? સર્વોચ્ચ અદાલત રાજીનામું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કે ન્યાયમૂર્તિ પોતાનું રાજીનામું કોને આપી શકે છે? તો રાષ્ટ્રપતિને આપી શકે છે. શપથ કોણ લેવડાવે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને? તો એ રાષ્ટ્રપતિ લેવડાવે છે. આવી કેટલીક ઘટનાઓ તમારે અત્યારથી યાદ રાખવાની છે. આ રીતે આ વિડીયો અહીં પૂરો થાય. હવે પછીના વિડીયોની અંદર આપણે સર્વોચ્ચ અદાલત વડી અદાલત જોઈશું. એના તાબા હેઠળની અદાલતોને પણ આપણે જોવાની છે. એટલે આ પ્રકારે ભારતની ન્યાય વ્યવસ્થા છે. અસ્તુ.